નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આજે ઈદે મિલાદુન નબીનું જે પાવન પર્વ છે એને લઈને મુસ્લિમ સમાજ દ્વારા અલગ અલગ જગ્યાઓ પર જુલુસ કાઢવામાં આવ્યા। જી હા દર્શક મિત્રો, ધૂમધામથી મુસ્લિમ સમાજ દ્વારા ઈદે મિલાદનું જે પાવન પર્વ છે એ સારી રીતે ઉજવવામાં આવ્યું અને એવામાં નાગરવાડા સૈયદપુરામાં આવેલા તમામ જે મુસ્લિમ ભાઈઓ છે એમના દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કર્યું। જ્યાં દર્શક મિત્રો, આ રક્તદાન સલામ ફાઉન્ડેશન દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ કરવામાં આવ્યું છે અને આ રક્તદાનમાં વડોદરા શહેરના પોલીસ કમિશનર નરસિંહ કોમર સાહેબ પણ પહોંચ્યા હતા અને તમામ જે મુસ્લિમ સમાજના જે ધર્મગુરુ છે, મુફ્તી ઇમરાન છે, તમામ મુસ્લિમ સમાજના જે કાર્યકર્તાઓ છે એમના દ્વારા રક્તદાન એ જ મહાદાન। જે આ દર્શક મિત્રો એક સારી વાત છે કે ઈદે મિલાદુન નબીનું પાવન પર્વ છે અને એવામાં રક્તદાન કરવું એ પણ ખૂબ સારી વાત છે। સૈયદપુરા ખાતે નાગરવાડામાં આ રક્તદાનનું આયોજન કરવામાં આવ્યું। સલામ ફાઉન્ડેશન દ્વારા આ તમામ આ જે પ્રોગ્રામ છે એનું કોર્ડિનેશન કરવામાં આવ્યું અને વડોદરા શહેરના પોલીસ કમિશનર પણ ત્યાં હાજરી આપી હતી। સજેસ્ટ કર્યું, મેં કીધું તું આલી દે ને કે શું કરે। આજે ઈદે મિલાદનું પવિત્ર પર્વ છે, તો यहाँ ઉપસ્થિત તમામ મુસ્લિમ બિરાદરોને મારા તરફથી અને શહેર પોલીસ તરફથી ખૂબ ખૂબ શુભકામનાઓ। ઈદ મુબારક। આ શુભ પ્રસંગે यहाँ સલામ ફાઉન્ડેશન દ્વારા એક બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું છે। જ્યારે કોઈ એક ધાર્મિક તહેવારની ઉજવણી થઈ રહ્યું હોય તો યુવાનો આવા એક રાષ્ટ્રને યાદ રાખીને સરહદ ઉપર લડતા જવાનો માટે, રોડ એક્સિડન્ટમાં ઇન્જરી થતા નાગરિકો માટે, સમુદાયના પરિવારો જ્યારે બીમાર થઈને અસ્પતાલમાં કમ્પલસરી સર્જરી માટે તૈયારીઓ કરે છે ત્યારે પણ બ્લડનું જરૂર પડે છે। તો સમાજને ઉપયોગી થાય, રાષ્ટ્રને ઉપયોગી થાય, આ પ્રકારનું એક સારા ઈરાદેથી આજે સલામ ફાઉન્ડેશન દ્વારા આ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। મને જાણવામાં મળ્યું કે એસએસજી હોસ્પિટલના ડૉક્ટરો અને અન્ય એક ખાનગી હોસ્પિટલના પણ ટીમ અહીંયા ઉપસ્થિત છે। અત્યાર સુધી 60-70થી વધારે યુવાનો બ્લડ ડોનેશન કરી છે અને હું અત્યારે બેસીને વાતો કરતા હતા, કેટલાક યુવાનો ત્યાંથી મેડિકલ ગ્રેજ્યુએટ છે, એડવોકેટ છે અને હાયર એજ્યુકેશન મેળવેલા યુવાનો છે। સમુદાયમાં આ રીતે ક્વોલિટી એજ્યુકેશન, પ્રોફેશનલ સિદ્ધિઓ મેળવવાથી અન્ય યુવાનોને પણ પ્રેરણા મળે અને આ પ્રકારની એક સામાજિક ધાર્મિક તહેવારના નિમિત્તે એક બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરી બધાને ભેગા કરવાથી પણ એક તો કમ્યુનિટી યુનિટી, એક રાષ્ટ્રીયતાની ભાવના, સાથે સાથે સમાજને કોઈ એક વસ્તુ કરી બતાવવાની એમનું શ્રદ્ધા અને કમિટમેન્ટ આ રિફ્લેક્ટ થાય છે। હું ફરીથી સલામ ફાઉન્ડેશન સાથે જોડાયેલા તમામ યુવાનોને અને અહીંયા ભેગા થયેલા તમામ આયોજકોને અને આ બ્લડ ડોનેશન કેમ્પમાં ઉત્સાહથી પાર્ટિસિપેટ કરેલા તમામ યુવાનોને અને 2-3 કલાક સુધી ચાલનાર છે આમાં આવનાર યુવાનોને પણ હું ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું, અભિનંદન પાઠવું છું કે આ ગુડ ઇનિશિયેટિવ માટે। તો આપણે આ પ્રકારનું કાર્યક્રમો ચાલતા રહે, યુવાઓ સક્રિય બનીને સમાજને ઉપયોગી રહે અને મને આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા માટે તક આપી, કેટલાક સાથે પરિચય પણ થયું, तो हूँ एमना आभारी पण व्यक्त करूँ छूँ। आज रोज हम जो है नागरवाड़ा ब्लड डोनेशन सलाम फाउंडेशन का मतलब होता है लोगों को सलामती राहत पहुंचाना।
اور یہ فاؤنڈیشن کے بچے جو کام کر رہے ہیں وہ ہر علاقے میں کوئی نہ کوئی ایسا کام ہمارے نبی علیہ السلام کی پیدائش و وفات کے دین میں ہونا چاہیے، تاکہ پیغام ملے کہ ہمارے نبی صلی اللہ علیہ وسلم جو چاہتے تھے وہ ہمارے نوجوان کرے. اور ہمارے نبی علیہ السلام کا یہی طریقہ تھا کہ لوگوں کو فائدہ پہنچاؤ، تکلیف مت پہنچاؤ. تو ہمارا آج کا دن لوگوں کو فائدہ پہنچانے کا ہے، نہیں کہ تکلیف پہنچانے کا ہے. اس لیے یہ نوجوان بچے جو ہے سلام فاؤنڈیشن گروپ جو ہے، اور یہاں محلے کے تمام علاقے کے ہمارے بڑے لوگ ہیں، چھوٹے لوگ ہیں، سب مل کر کام کر رہے ہیں. یہ قابل مبارکباد ہے کہ ایک بوتل سے 3 لوگوں کی جان بچے گی، اور ایک آدمی کی جان بچانے کے بارے میں قرآن نے کہا ہے کہ سارے جہان کی تم نے جان بچائی ہے. اس لیے ہم تمام ساتھیوں کو، تمام خدمت کرنے والوں کو معلوم نہیں ہے کہ ہمارے ذریعے سے کب کون سے وقت کسی کی جان بچ جائے گی، اور وہ جو ہے اس کے گھر والے ہمیں دعائیں دیں گے. وہ دعائیں کب ہمارے لیے قبول ہوگی ہم کو معلوم نہیں ہے. اس لیے یہ کام ایسے ہے جس سے دعائیں ملتی ہے، اور انسان کی زندگی میں اور روزی میں خوب برکتیں ہوتی ہے، اور اللہ اور اس کے نبی کے یہاں پر بھی مقبول ہوتی ہے. اس لیے ہم اس کام کو کرتے رہیں. آگے کی بات جو ہے وہ ہمارے مولوی سلمان ہے، الحمدللہ جو ہے وہ ایجوکیشن بھی اچھا حاصل کر رہے ہیں، ان سے گفتگو فرمائیں. આ નાગાવાડા સૈયદપુરા વિસ્તાર છે, જેમાં આજે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. 12 રબીઉલ અવ્વલ, જેને નબી કરીમ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની જન્મતિથિ તરીકે ઓળખાવવામાં આવે છે, એ નિમિત્તે અમે બ્લડ ડોનેશનનું કેમ્પ રાખવામાં આવ્યું છે સલામ ફાઉન્ડેશન દ્વારા, જેમાં 100 લોકોથી વધારે બ્લડ ડોનેટ કર્યું છે, જેમાં યુવતીઓ અને યુવાનો બંને સામેલ છે. યુવાનોને 1 ગિફ્ટ અને યુવતીઓને 2 ગિફ્ટ આપવામાં આવ્યા છે. ને આ કાર્ય અમે છેલ્લા સતત 5 વર્ષથી કરી રહ્યા છે, ને આગળ પણ અમે કરતા રહીશું એવી અમારી ઈચ્છા છે. મારું નામ મોહમ્મદ અઝીમ. આ નાગરવાડા સૈયદપુરા વિસ્તાર છે, અને અહીંયા બ્લડ ડોનેશન કેમ્પનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. અંદાજે 100થી વધારે લોકોએ બ્લડ ડોનેશન કર્યું છે, અને જે પણ અહીંયા બ્લડ ડોનેટ કરે છે એને ગિફ્ટ આપવામાં આવે છે. યુવાનોને 1 ગિફ્ટ, અને જે મહિલા યુવતી આવે એમને 2 ગિફ્ટ આપવામાં આવે છે. અમે સતત છેલ્લા 5 વર્ષોથી આ કાર્ય કરીએ છીએ, અને અમે આગળ પણ આ કાર્ય કરવાનો ઈરાદો રાખીએ છીએ. આજે મુખ્ય મહેમાન તરીકે કોણ આવ્યું હતું? આજે મુખ્ય મહેમાન તરીકે વડોદરાના કમિશનર સાહેબ આવ્યા હતા, અને મુફ્તી ઇમરાન સાહેબ આવ્યા હતા. જી, તમારું નામ? મારું નામ મોહમ્મદ સલમાન છે.